અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો પૂજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આત્મીય સમાજની જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુ હરિ હીરક ભાગવતી દીક્ષા પર્વની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર પૂજ્ય બસ સ્વામી પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી, સૌ સંતો અને ધામના સૌ વાલા મુક્તો બસ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. હજુ સાંજે એક સેશન છે આપણી. ખૂબ આનંદ થયો શિબિરમાં. મુદ્દાસર વાતો પણ ઘણી થઈ. કંઈક પકડવાનો ઠરાવ કરીએ. આજે તો ઘેર ઘેર પ્રશ્નો છે, પણ જેને ભગવાન સંતનો આશરો છે ને, એના જ હૈયામાં હાસ છે, એના હૈયામાં એક ખૂણામાં વિશ્વાસ છે, એના હૈયામાં એક ખૂણામાં એક પ્રભુ પ્રત્યેની નિષ્ઠા છે. સ્વામીજી અમેરિકા હતા, ન્યૂ જર્સીમાં, જર્સી સિટીમાં ઘણા યુવાનો રહેતા હતા અને ત્યાં રેગ્યુલર સભા કરતા હતા. ત્રણ ચાર મોટા મકાનો રાખેલા, એમાં યુવાનો રહેતા હતા. સ્વામીજીનો પ્રોગ્રામ ત્યાં ગોઠવાયો, સેવક સાથે હતો. સ્વામીજી બધાને ગોષ્ઠી કરી. પછી બધા વારાફરતી પગે લાગવા આવ્યા. મને કે તું બેસજે, કે બાકી બધાને કે તમે જાઓ. સ્વામીજીની બાજુમાં સેવકને બેસાડેલો. બધા દીકરાઓ બહુ ભાવથી સ્વામીજીને પગે લાગ્યા. સ્વામીએ પૂછ્યું કે એક વાત કરવી જ તમારે? દરેકને પૂછ્યું. હા કે સ્વામી. બધાનો જવાબ સ્વામીજી એક જ આપ્યો, મારે તમને એ કહેવું છે. એ જવાબ મહારાજ તમારા સૌ માટે છે, એટલે આ વાત કરું છું. ચિંતા ના કરતા કોઈ જાતની. બધાએ કહ્યું કે સ્વામીજી, કોઈએ કહ્યું કે 4 વર્ષથી છે, કોઈએ કહ્યું 6 વર્ષથી છે, H1 થાય છે, પણ કંઈક પરમેનન્ટનું થતું નથી. કે અમેરિકામાં તો સિસ્ટમ જ નથી. પણ તમને નહીં મનાય વાત. સ્વામીજી દરેકને 3 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો કે સંતો સાથે દોસ્તી છે? હા. સભામાં જાઓ છો? હા. સવાર સાંજ ભજન કરો છો? હા. વતનાત વાતો અને પ્રીતે અથવા પ્રથમ સોલરદાર પાકું છે તો હા. જાઓ, થઈ જશે. આજે બધા ગ્રીન કાર્ડ વાળા થઈ ગયા છો. હા. તમે ચિંતા ના કરતા. ભલે સરકાર ગમે એ બદલાતી, આપણને કોઈ કાઢવા વાળો નથી અહીંથી. બહુ પાકી વાત છે. આશરો મજબૂત રાખજો, નિષ્ઠા પાકી રાખજો. મહારાજ આપણી રક્ષામાં છે અને કરશે. પણ પ્રથમ 16 બહુ પાકું રાખજો. આંખ, કાન, જીભ જે પંચ ઇન્દ્રિયો છે, એનો વિવેક, એનો સ્વધર્મ. સ્વામીજી કેવું જીવ્યા, યોગીજી મહારાજને રાજી કરવા જીવ્યા. બાપા નતા મળ્યા તો એમનું તો જીવન એવું હતું. સ્વામીજી પાસે યોગીજી મહારાજ મળ્યા એ પહેલાની વાત કરું છું. એક દીકરી ગણિત શીખવા આવતી. સ્વામીજી ભણવા બહુ જ હોશિયાર હતા, બહુ બ્રાઇટ હતા.
એક દીકરી આસોદની એક દીકરી સ્વામીજી પાસે ગણિત શીખવા આવતી. પછી તે સ્વામીજી આસોદથી ભણવા આણંદ ગયા, અને ત્યાર પછી વર્ષો પછી દીકરી આસોદ આવી છે, અને સ્વામીજી બાપા પાસેથી ઘરે આવ્યા હશે. એ દીકરી ઘરે મળવા આવી કે પ્રભુદાસભાઈ મને ઓળખી? તો કે ના બેન, વિચારીએ આપણે કે તમે તો મને ગણિત ભણાવ્યું હતું ત્યારે મને ગણિત આવડ્યું. કે એ કેવો સ્વધર્મ હશે સ્વામીજીનો. આપણે આ વાત પકડજો, આ વાત પોતાની બનાવજો. જ્યાં હોઈએ ત્યાં અમારે પણ અમારા સ્વધર્મ જીવવાનું, તમારે તમારા સ્વધર્મ જીવવાનું. એમાં કોઈ બાંધછોડ ના ચાલે. પણ આવી વાતોમાં ડૂબીને ખાલી પ્રાર્થના કરશો કે સ્વામીજી આવું જીવવું છે. સ્વામીજીના તો સેંકડો પ્રસંગો જ. ઓકે, ગઈકાલે કહી હતી એક વાત, ગીધુભાઈના શેઠની ઘરની, સ્વામીજીના સ્વધર્મની. યોગી મહારાજને કહેવું પડ્યું કે આ પ્રભુદાસભાઈના સ્વધર્મના તો અમારા ગુરુ શાસ્ત્રીમાં અનાદિના જામીન છે. કે એ કેવું કેવું વિરુદ્ધ. વિચારીએ આપણે. બસ સ્વામીએ વાત કરી હસતા હસતા, એટલે તમને નહીં ખ્યાલ આવ્યો હોય, પણ પેલા સાધકે છે ડોકું આમ આમ ગાડી લંડનમાં જતા હતા, આમ કારમાં. સ્વામીજી આગળ હતા, પાછળ એક સેવક અને એક સાધુ અને એક સાધક બેઠા હતા. એને આમ જોયું સ્વામીજી કે આટલી નજર બહાર જાય એ બી બાહ્ય દ્રષ્ટિ છે. આ બહુ ઊંચી વાતો છે, સામાન્ય વાતો નથી. આપણે પામવું છે ને કંઈક જુદું પામવું છે. આપણો સત્સંગ છે એટલે હું કહું છું કે ખીચડીઓ સત્સંગ નથી. આયાના આરતી કરીને ખીચડી ખાઈને ઘેર ગયા એવો સત્સંગ નથી. હરેક પરે હરેક સેકન્ડે આપણો સંબંધ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી સાથે હરેક પલે વધતો જાય એવો આ સત્સંગ છે. એટલે જાગ્રતતાનો સત્સંગ છે. આ હોંકારા પટકારા કરવા પડે એનું કારણ એટલું છે કે આત્મા એકવાર જાગ્રત થઈ ગયો પછી કશી જરૂર નહીં. પછી તમારે અખંડ જાણપણું મહારાજ રખાવે, પણ ત્યાં સુધી સ્વામીજીના વચનો તરફ નજર રાખવી પડે. સ્વામી કે યોગી બાપાનું એક એક પ્રસંગ મેં 5,000 વખત વાગોળ્યો છું. સાંભળી તમે કોઈ જણા વાત? 5,000 વખત. વિચાર તો કરો. તો અહીંયા આપણને સ્વામીજીના પ્રસંગમાં 50-100 મળે. એને આપણે પોતાના બનાવવા પ્રયત્ન કરીએ. આપણે જીવવું છે એવું. આપણે એમ માનીએ કે સ્વામી તો અનાદિના પુરુષ એટલે જીવી શકે એવું નથી. ગુણાતીત સ્વરૂપો સ્વામીજી બોલ્યા છે, માનવ કક્ષાની બહાર વર્ત્યા જ નથી. એ યોગી બાપા સવારે 3:30 ઉઠે, નાહી ધોન પરવારીને રોટલા ઘડવા બેસે. સારંગપુર મંદિર કામ ચાલતું હતું ત્યારે સવારે 7-7:30 સુધી 300 રોટલા ઘડી કાઢે. આ રોટલા ઘડવા વાળાને વિશ્વાસ નહીં આવે આ વાત. એક જ માણસ 4 કલાકમાં 300 રોટલા ઘડે. એટલે જેને કરવું હોય એનાથી થાય ને. તો 2 જણની રોટલી ના થાય, તું ગરમ કરી લેજે. કે આપણે જોઈએ છે, જુઓ આ જમાનો ખાઈ લેજે, મૂક્યું છે અંદર ગરમ કરીને. હવે એ યોગી મહારાજનું જીવન કેવું છે. શાસ્ત્રીવાદને રાજી કરવા માંડ્યા હતા. વિચારીએ આપણે આ વાતોને, નાની નાની વાતોને પણ પકડીએ. આપણે નાના નાના પ્રસંગોને પકડીએ. સ્વામીજીનું અદ્ભુત જીવન હતું. એટલે ગઈકાલે વાત કરેલી કે સ્વામીજીએ કહ્યું કે અમે કાંઈ બાપાના જીવનમાં ડૂબ્યા, આપણે ડૂબવું છે. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપનું વિશેષ પ્રકારે સ્વામીજીના જીવનમાં કેવું એનું જીવન. એટલે પેલા ગુણોનું ગઈકાલે વર્ણન કરેલું. એટલા માટે એ કેવું એનો સુહૃદ ભાવ, કેવી એની નિર્દોષ બુદ્ધિ. વિચારીએ તો ગાડા થઈ જવાય. એ યોગી મહારાજ ભગવાનનું સ્વરૂપ માનતા હતા, પણ એને હાલો બોલો સંબંધ મારો હોય એને યોગી મહારાજનું સ્વરૂપ માનતા હતા, ભગવાનનું સ્વરૂપ માનતા હતા સ્વામીજી. ક્યારેય એના મોઢામાંથી જીભ નીકળી નથી. હું તો સાક્ષી છું, બોલ્યા નથી ક્યારે. એ યોગી મહારાજે આજ્ઞા કરી ત્યારે ગોષ્ઠી કરવાની શરૂઆત કરી. બાકી એ એમની સેવા બસ. અને યોગી મહારાજ એ સિવાયના જીવનમાં કશું નહોતું. એવું અદ્ભુત દર્શન સ્વામીજીનું હતું. આપણે આ વાતો પકડવી છે. આ વાતો પ્રમાણે જીવવા હા ગડથલ કરવી છે. નાની નાની વાતો. અને બહુ વિશ્વાસ રાખજો, મહારાજ તમારી છે ને બધાની વાત
હમણાં પેલા કાર્યકર્તા, મુખ્ય કાર્યકર્તા, એને કેટલી લાગણી છે તમારા બધા માટે. મને કે પ્રેમ સ્વામી, આ બધાને અત્યારે અમારા યુવકો અમુક બહુ ટેન્શનમાં છે કે આ સરકાર બદલાય, કાયદા બદલાયા ને અમે કહું ભાઈ સરકાર ભલે ને બદલાઈ, ભગવાન થોડા બદલાયા છે આપણા યાર. હોતા ને સ્વામી ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીના એ જ છે, આપણું કશું ના થાય, નિશ્ચિંત રહેજો એ બાબતમાં. પણ કાયદો એમનો પારજો, પછી તમે કાયદો ના પારો તો આવું થઈ ગયું ના ચાલે. સારધાર જીવવાનો ઠરાવ બળ એ આપશે. આપણે બળ કોઈ દિવસ માગ્યું જ નથી એમની પાસે જીવવાનું. પકડીને બળ માગીએ. અને નાનું બાળક હોય, એના મમ્મી પપ્પા હાથે કોઈ દુકાનમાં શોપિંગમાં ગਏ તો લઈ ગયા હોય, કોઈક વસ્તુ ગમે તો પગ પછાડે, રીસાય, છેલ્લે મા બાપ એને લઈ આપે. જે વસ્તુ ના લઈ આપે, લઈ આપે જ. એમાં આપણે એવું પગ પછાડવાના, એવું કકરાઈને પ્રાર્થના કરવાની, સ્વામી અમને આવું કરી આલો, તમે અમારે જીવવું છે, અમને બળ આપો તમે. એમ એવું રડીને ભજન કરીએ ને, હાથ છૂટી બલા થાય. કરુણાનિધિની કેવી વાત કરી, નરી કરુણા જ છે આ તો. સાધનાથી કશું ના થાય, શ્રદ્ધા વધારવાની વાત છે, આત્માને જાગૃત કરવાની વાત છે. એટલું થયું એટલે બધું જ કામ થવાનું. પણ આ તો આપણે કરવું પડે, આમાંથી પસાર થવું પડે, એ ના ચાલે. આ વાત આપણે પકડી રાખવી પડે. સ્વામીજી કેવું બોલ્યા છે કે યોગીજી મહારાજ સવારમાં 5:30 વાગે આરામમાંથી બહાર આવે, યોગ નિંદ્રાનો ત્યાગ કરીને, પછી મંગળ પ્રવચન કરે, ગોષ્ઠી કરે, 20 જ મિનિટ કરે કે. પણ સ્વામી કે અમારો એ આખા દિવસ તો ખોરાક મળી જાય એમાંથી. સ્વામી કે અમે ગોંડલમાં હોઈએ તો સવારમાં 3.5 કલાક તો ચોક મારવામાં જ જાય. ટોયલેટ બાથરૂમ સાફ કરીએ, ભક્તોને જમાડીએ, નવરા ના રહીએ. કે આપણે વિચાર કરીએ, ભલે તમે અહીં આવ્યા છો, ભણો છો, જોબ કરો છો, ભાઈ એમાંય તમે ગૂંથાયેલા તો રહો. આ તો સમજી ગયા આમાં એટલે હે. હા, સોશિયલ મીડિયામાં જ આપણો ટાઈમ વધારે જાય. છી, એમાં ટાઈમ ના જવો જોઈએ આપણો. ભણવાનું, જોબ કરવાની અને સત્સંગ, 3 જ વસ્તુ, બીજું કશું ના જોઈએ. હા, ગેમ રમો એની ના નહીં, આ લોકો રમાડે રમો, પણ પેલી કઈ કહેવત છે ને, પ્લે વાઇલ યુ પ્લે, એવું બધું કઈ કહે છે ને. હા, આપણે એ વાત પકડવાની. સ્વામીજીને બહુ ગમતી આ વાત. વિચાર કરો કે સ્વામીજી ભણતા હતા ત્યારે, તે વખતે તો આટલું મીડિયા બહુ પાવરફુલ નહોતું ને, એટલે પેલી રેકોર્ડ આવતી એક બ્લેક કલરથી, ગ્રામોફોન. એના પર પેલી પિન મૂકે ને ચાવી ભરે એટલે પેલું ફરે અને ગાયન વાગે. સ્વામીજીને પણ કોઈ ગાયન ગમતું છે, નહીં ગમતું, આપણા જેવા જ હતા. સાધક તરીકે જોઈએ તો આપણા જેવા જ હતા. એમને ગાયન ગમતું ને, એ ગાયન એમના મિત્રો મૂકે, એ વાંચતા હોય ત્યારે, છતાંય સ્વામી કે મારું મન એમાં ના જાય. જો એ આત્મા જાગ્રત કહેવાય. એનું મન ના જાય એમાંથી, આમ નજર ના જાય. હા, આપણે તો ક્યાંક ત્રીજી રૂમમાં વાગતો હોય ને તો એ આપણા કાન ત્યાં જતા રહે. આપણે આ વાતો પકડવી છે. સ્વામીજીના જીવનમાં ડૂબવું છે, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ડૂબવું છે. કેવું જીવ્યા મહારાજ, વર્ણિ સ્વરૂપે હતા. વિચાર કરો, કોના માટે? એને શું સ્વાર્થ હતો, અને આપણે શું આપી દેવાનું, શું આપી દીધું? આપણે કંઈક પામવું છે, અને પામવા માટે, મેળવવા માટે સેક્રિફાઈસ કરવું જ પડે. એમને કશું ના મળે. તો આપણે આ વાતને ખૂબ ધ્યાનમાં રાખીએ. એટલે સાધકે આમ જોયું, સ્વામી કે તારી બાહ્ય વૃત્તિ છે, પેલી ગાડી જ પસાર થઈ, સ્પીડમાં ઓવરટેક કરી સ્વામીજીની ગાડી, આટલું જ જોયું. એ કેવી જાગૃતતા હશે! સ્વામીજી કેવી અપેક્ષા રાખતા હશે! યોગીજી મહારાજ પાસે સ્વામીજી ટપાલની સેવામાં હતા. 3:30 વાગે બાપા આરામમાંથી બહાર આવે અને ટપાલ લખવાની શરૂઆત કરે. એટલે આવીને આસન પર બિરાજમાન થયા અને પાણીના 2 ઘૂંટડા તુંબડીથી પીધા. અને હરિશાસ સ્વામી, પ્રભુદાસભાઈ પોર્ટફોલિયો લઈ જઈને બેઠા. આમ પાણી પીને તુંબડી આપી. ગુરુ કેમ મોડા પડ્યા કે? પોતારી હજુ તમે પાણી નથી પીધું.
અને આ પહેલા આવીને બેઠ તો બી યોગી મહારાજ સ્વામીજી એવું કહેવા માંગતા હતા અમને કે આટલી જાગ્રતતાની અનિવાર્યતા છે. ભલે અમને એ પ્રસંગ હોય, તમને બધાને લાગુ પડે, આપણે રસ્તો એક જ છે, આ તો યુનિફોર્મ છે. અમે જેવો સંબંધ કરી શકીએ એવો તમે કરી શકો. પર્વતભાઈને 7 બાળકો હતા તોય સૌથી શ્રેષ્ઠ સંબંધ કરી ગયા, ગ્રસ્તાશ્રમી હતા તોય. એટલે આનો કોઈ મેળ નથી. આ એના વચને પહેરી વસ્તુ જુદી છે, પણ સંબંધ તો બધાએ કરવાનો છે. અને એ સંબંધ યોગમાં જીવતા થઈએ એના માટે આટલી જાગ્રતતા અનિવાર્ય છે. એટલે બહુ લાંબી વાત નથી કરવી, સાંજે પાછી થોડી વાતો કરશું. પણ ત્રીજી વાર કહું છું, બધા નિશ્ચિંત રહેજો હો. હા, પણ આ 2-4 વાતો છે ને એ પકડીને આ વખત આપણે જવું છે. અને ફરી વાર તો આપણે સાંજે એક વાત કરી સરસ, તમે બધા રાજી થાવ એવી. મહારાજ બધું સરસ કરવાના છે, મને બહુ વિશ્વાસ છે. પણ જાગ્રતતા, સભામાં જે વાત પકડાય અને ક્લિક થઈ જાય તો આપણું કામ થઈ જાય. મારા જીવનમાં ક્લિક થઈ ગઈ તે વાત તમને સાંજે કરીશ. હા, મારું જીવન હાવ જુદું હતું પહેલાં કોલેજમાં. અત્યારે વાત નથી ખોલવી, પણ હવે આપણે પૂરું કરીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ, જ્ઞાતિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદાજી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિહરશાહ સ્વામી મહારાજ, સૌ ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. આમ સૌને બળ બુદ્ધિની શક્તિ આપજો, આત્મા જાગ્રત થઈ જાય, જાણપણા રૂપ દરવાજે રહેવાય, સહજ મોટા પુરુષ તરફ નજર રહે અને એના જીવનમાં ડૂબતા આવડે એવું કરી આપે. એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. પણ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીને સંભાળતા જમજો. આમાંથી કોઈક વાતને અંદર વિચારતા જમજો. ઘણા પ્રસંગો બધાએ કહ્યા છે, બહુ આનંદ થયો મને ખરેખર. પણ શિબિર સફળ તો થઈ કે હવે સાંજે વાત કરીશું. તો મહારાજ એવો બુદ્ધિયોગ આપે જ પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.